ચલો વિવર્તન. વિવર્તન એક જાતનું વ્યતિકરણ છે. શું છે વ્યતિકરણ? આની પહેલા ભણી ગયા. વિડીયો સ્ટાર્ટ છે, જોઈ લો. દેખાય છે ને અક્ષરો? ચલો સ્ટાર્ટ કરીએ. ઓબ્ઝર્વેશન 1. વિવર્તન માટેનું ઓબ્ઝર્વેશન 1. વિવર્તન શું છે એ આપણે સમજીએ પહેલા. કે એક સ્લીટ લીધી છે, પહેલા લેતા હતા એમ, બરાબર. જ્યારે આપણે YDSC યંગનો ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ હજી ભણ્યા નહોતા એ પહેલાંની વાત કરું કે અહીંયા મેં સોર્સ મૂકેલો હોય તો અહીંથી જે કિરણો જાય YDSC ન ભણેલા હોય તો આપણે શું કરીએ? આમ કિરણો દોરી નાખીએ, આમાંથી જાય ને અહીંયા પહોંચે, બરાબર છે. અને અહીંયા શું કરીએ? અહીંયા શું મળે એવું કહીએ કે અહીંયા આપણને શેડો મળે છે. શું મળે છે? શેડો એટલે પડછાયો. પડછાયો મળે છે. અહીંયા આપણને પડછાયો મળે છે. પરંતુ આપણે ઓબ્ઝર્વેશન થઈ ગયું કયું? YDSC નું. તો આપણે શું કહીએ? તો શું કહીએ? જે પ્રકાશ અહીંથી જશે એ તો સીધો જશે જ તે, પરંતુ ધ્યાનથી સમજજો, અહીંથી જે પ્રકાશ આવે છે ને એ શું કરશે? વિવર્તન પામશે. અહીંયાથી આવે છે એ વિવર્તન પામશે. વચ્ચે પણ તમને શું મળશે? બિંદુ, પ્રકાશ મળશે. એટલે કે જે પડછાયો પડતો હતો એ પડ્યો નહીં. જે પડછાયો પડતો હતો એ પડ્યો નહીં. એનું કારણ શું? આ વાંકું વળવાની ઘટના છે એને શું કહેવાય? જો ઓપેક વસ્તુના ખૂણેથી, ઓપેક એટલે અપારદર્શક, એટલે કે કોઈ પણ તકતી, એટલે કે જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે નહીં. ઓપેક વસ્તુના ખૂણેથી પ્રકાશનું વાંકું વળવું તેને શું કહેવાય? વિવર્તન કહેવાય. પ્રકાશના વાંકા વળવાને શું કહેવાય? વિવર્તન કહેવાય. જ્યારે પ્રકાશની તરંગ લંબાઈ, ધ્યાનથી સમજો, પ્રકાશની તરંગ લંબાઈ એ સ્લિટની જાડાઈ સાથે કમ્પેરેબલ હોય. આપણે સ્લિટની જાડાઈ એની પહેલા કેટલી રાખતા હતા? એ મિલીમીટરમાં રાખતા, સોરી એંગસ્ટ્રોમમાં રાખતા હતા. એંગસ્ટ્રોમમાં રાખતા હતા. ખબર છે કે અહીંયા એંગસ્ટ્રોમ રાખ્યું હતું, ખબર છે? શરૂઆતમાં મેં લખ્યું હતું અહીંયા એંગસ્ટ્રોમ લખ્યું હતું. પરંતુ હવે શું કરવાનું છે? સ્લિટની જાડાઈ એ તરંગ લંબાઈ સાથે કમ્પેરેબલ રાખવાની છે. ઓકે, ચલો આગળ વધીએ. ઓબ્ઝર્વેશન 2. બીજું ઓબ્ઝર્વેશન કરીએ કે બીજી રીતના કઈ રીતના આપણે સમજી શકીએ. જો અહીંયા એક વસ્તુ છે, અહીંથી હું સોર્સ રાખું છું, અહીંથી પ્રકાશ આવશે. અહીંયા હું પડદો રાખું છું, બરાબર છે. પ્રકાશ આવશે, અહીંથી ઉપર જશે, અહીંથી ઉપર જશે, અહીંથી ઉપર જશે, અહીંથી ઉપર જશે, અહીંયા સુધી જશે. નીચે શું થશે? તમને YDSC ન ભણ્યા હોય તો શું થાય? અહીંયા શું લાગે? પડછાયો લાગે. પડછાયો. અહીંયા લખું બિફોર અને અહીંયા આફ્ટર. કોને આફ્ટર? ભણ્યા પછી, બરાબર. હવે હું YDSC થિયરમ ભણી ગયો ને એટલે મને એટલી ખબર પડી કે શલાકાઓ રચાશે ખરી. પ્રકાશ આવશે, પ્રકાશ આવશે, ઉપર તો જશે જ તે અહીંયા સુધી. તો અહીંયા બધું તો શું થશે? પ્રકાશિત જ થશે, બરાબર છે. અહીંથી જે પ્રકાશ આવશે અહીંયા સુધી પહોંચશે અને થોડોક પ્રકાશ હવે અહીંથી વિવર્તન પામશે. શું પામશે? વિવર્તન પામશે. હવે જોવા જેવું એ છે કે અહીંયા જે વિવર્તન પામે છે ને, જ્યાં વિવર્તન પામ્યું એ કિરણથી તમને
સલાખાઓ મળશે અહીંયા. પ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, એટલી સલાખાઓ મળશે. અને નીચે છે ને, નીચે અહીંયા આટલો ભાગ જ તે પડછાયો પડશે. આટલો ભાગ પડછાયો. ઉપરનો શું છે? સલાખાઓ. એની ઉપર શું છે? પ્રકાશકો. આ સલાખાઓ છે ને, એ જેમ જેમ ઉપર જશે એમ એની તીવ્રતા ઘટતી જશે, અને જેમ જેમ નીચે જશે એમ એની તીવ્રતા ઘટતી જશે. બંને તરફ શું થશે? ઘટતી જશે. અને વચ્ચે શું હશે ખબર? સેન્ટ્રલ બ્રાઇટ હશે. આ જે છે એ શું છે? સેન્ટ્રલ બ્રાઇટ. ઉપર જાય તો ઘટે, નીચે જાય તો ઘટે. આવું જોવા મળ્યું. આને શું કહેવાય? વિવર્તન કહેવાય. મેં તમને કીધું ને કે આ જે વિવર્તન છે એક જાતનું શું છે? વ્યતિકરણ છે. વ્યતિકરણ છે કે જે પ્રકાશના વાંકા વળવાના કારણે મળે છે. બરાબર છે? કોઈ અડચણથી પ્રકાશના વાંકા વળવાના કારણે મળે છે. હવે જો આપણે વિવર્તન છે ને આગળના યુનિટમાં પણ ભણવામાં આવે છે, પરંતુ અહીંયા આપણે પ્રકાશને કયા સ્વરૂપે લઈએ છીએ? તરંગ સ્વરૂપે. એટલે આપણે તરંગ સ્વરૂપે બધી વાત કરવાની છે. બરાબર? હવે જો હજી એક જોઈએ તો ઓબ્ઝર્વેશન 3. અહીંયા એક સોર્સ મૂકેલો છે. વચ્ચે છે ને એક મેં શીટ લીધી ને એમાં એક કાણો પાડી દીધો. બરાબર? અહીંયા બરાબર, શીટ મૂકીને વચ્ચે કાણો પાડી દીધો. અહીંયા શું મૂક્યું છે? પડછાયો, એટલે કે પડદો. શું થશે આમાં? કિરણ આવશે, જે કિરણ વચ્ચેથી વહી જશે ને આ સ્પોટ મળશે જ તે. અહીંયા મળી ગયો સ્પોટ. ફૂલ સેન્ટ્રલ બ્રાઇટ કહી દીધું એને. શું? સેન્ટ્રલ બ્રાઇટ. પછી જે અહીંથી પ્રકાશ અહીંયા આવે છે ને એ વિવર્તન પામ્યો. અહીંથી જે પ્રકાશ આવે છે ને એ વિવર્તન પામ્યો. આ જ્યાં સુધી વિવર્તન થાય છે ત્યાં સુધી તમને સલાખાઓ મળશે. આ જે સલાખાઓ છે કેના કારણે મળી? વિવર્તનના કારણે. અને સેન્ટ્રલ બ્રાઇટ વચ્ચેથી પ્રકાશ જવાના કારણે. તો આ રીતના ઓબ્ઝર્વેશન જોવા મળ્યા આપણને વિવર્તન પર. બરાબર છે? ચાલો આગળ વધીએ. હવે આપણે મેઇન વસ્તુ ઉપર તમને સમજાઈ દીધું કે વિવર્તન શેને કહેવાય. બરાબર છે? હવે આપણે મેઇન ટોપિક ઉપર જઈએ કે સિંગલ સ્લિટ વિવર્તન. હવે જો આપણે આને પહેલામાં જે વાપરતા એ ડબલ સ્લિટ વાપરતા. યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. 2 સ્લિટ હતી. એટલે 2. અહીંયા શું છે? એક જ સ્લિટ છે. એક જ સ્લિટમાંથી બધું નીકળે છે. સ્લિટની જ્યાં જાડાઈ શું હતી? આ ઓપનિંગ એંગસ્ટ્રોમમાં. આને રાખશું મિલીમીટરમાં. જો હું મિલીમીટરમાં રાખું તો પ્રકાશ આમાંથી વધુ પડતો નીકળી શકે? નીકળી શકે ને એંગસ્ટ્રોમ કરતા. એટલે કે અહીંયા આગળ લખ્યું છે, નથી લખવાનું. ચાલો બરાબર. ચાલો, અહીંથી પ્રકાશ જવાના કારણે આ આપણને અહીંયા વિવર્તન જોવા મળ્યું. હવે શું થશે? અહીંયા આ બધો પ્રકાશ અહીંયા સુધી તો પહોંચશે. બરાબર? અને ઉપર છે ને અહીંયા સલાખાઓ મળશે. એક અહીંયા, 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 નીચે બે જગ્યાએ વિવર્તન જોવા મળ્યું. તો જ્યાં વિવર્તન જોવા મળે ત્યાં શું મળશે? સલાખાઓ મળશે. અને નીચે જાય તો ઘટી જશે, અને ઉપર જાય તો ઘટી જશે. બરાબર? તો આ રીતનું જોવા મળ્યું સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં. મિલીમીટરમાં રાખવાનું, આ કોહરન્ટ સોર્સ રાખવાનો, પડદો અહીંયા કેટલું અંતર હશે? કેપિટલ ડી. અહીંયા અને શું રાખશું? સ્મોલ ડી. સ્મોલ ડી. રેડી? ચલો આગળ વધીએ. YDSCમાં સ્લિટનું ઓપનિંગ નાનું હોય છે, પરંતુ આમાં વેવલેટ્સ જો YDSCમાં છે ને એટલું નાનું હોય છે કે તેમાંથી સિંગલ વેવલેટ્સ એટલે કે એક જ તરંગ, આ જે સ્લિટ હોય એમાંથી કયું? એક જ તરંગ બહાર નીકળી શકે. અને આ બીજું સ્લેટ હોય એમાંથી બીજું તરંગ નીકળી શકે. એ પછી મોટા થતા જાય ને પછી એની ઉપર
ભેગા થાય અને શું રચે? વ્યતિકરણ રચે. એટલે સેન્ટ્રલ બ્રાઇટથી ક્યાંથી ક્યારે મળે? વ્યતિકરણ. એટલે કે એક તરંગ આવતું હતું, અહીંથી બીજું તરંગ આવતું હતું, બે એકબીજા ઉપર ઇમ્પોઝ થાય, સુપર ઇમ્પોઝ. એના કારણે શું રચાય? વ્યતિકરણ રચાય. તમને કીધેલું કે આમ અને એક આમ હોય, સાથે સાથે હોય તો શું થાય? બંને એક પ્લસ કરું તો સહાયક વ્યતિકરણ. જોયું હતું ને આપણે? અને એકબીજાને વિરુદ્ધ હોય તો એક આમ હોય અને એક આમ હોય, બંનેનું ટોટલ કરીએ તો 0 થઈ જાય. અને શું કહેવાય? વિનાશક. વિનાશક વ્યતિકરણ. એટલે કે આ આપણે YDSC માં ભણી ગયા. હવે અહીંયા તો છે ને સંખ્યા જે જગ્યા રાખેલી છે ને એ બહુ મોટી રાખેલી છે, બહુ જ મોટી. તેના કારણે જે તરંગો નીકળે છે એમાંથી, સ્લીટમાંથી, બહુ બધા નીકળશે. એક સ્લિંગ જ સ્લીટમાંથી બહુ બધા તરંગો નીકળશે. જો એમ કે ઘણા બધા હું તરંગોના કેન્દ્ર બિંદુ પોઈન્ટ સોર્સ વિચારું તો 1 2 3 4 5 6 એ રીતના અસંખ્ય વેવલેટ્સ નીકળશે અને એકબીજા ઉપર શું થશે? સુપર ઇમ્પોઝ. અને એને કારણે છે ને વ્યતિકરણ રચાશે. હવે આપણે વાત કરીએ છીએ સેન્ટ્રલ બ્રાઇટ ક્યાં મળશે ની. અહીંયા સ્લીટ હશે, તેના કારણે સેન્ટ્રલ બ્રાઇટ વચ્ચે, એક્ઝેક્ટ વચ્ચે મળશે. બરાબર? શું મળશે? સેન્ટ્રલ બ્રાઇટ. એટલે કે અહીંયા હું વિચારું 1 થી 100 કેટલા? 1 થી 100 છે. કેટલા? 1 થી 100 વેવલેટ્સ છે. આ બંનેના કારણે વચ્ચે શું મળશે? સેન્ટ્રલ બ્રાઇટ. નહીં મળે, કેમ કે એની જગ્યાએ શું મળશે ખબર? સલાખાઓ મળશે, પ્રકાશિત સલાખાઓ. બે ડાર્કની વચ્ચે એક પ્રકાશિત સલાખા, બે ડાર્કની વચ્ચે વધારે ડાર્ક હશે ને વચ્ચે સલાખા હશે. 1 થી 100 માં જે ફર્સ્ટ છે અને 100 છે એ બંને વચ્ચેનો તફાવત કેવો આવવો જોઈએ? શું મળે? ફર્સ્ટ એન્ડ 100 શું થાય? ડેલ્ટા એક્સ બરાબર 0. શું થાય? ખબર છે ને? સેન્ટ્રલ બ્રાઇટમાં કળા તફાવત શું હોય? 0. પછી હું લઉં આ જે છે ને વચ્ચે સેન્ટ્રલ બિંદુ રાખે, પછી અહીંયા 2 ને 99. શું? 2 ને 99. ડેલ્ટા એક્સ બરાબર 0. પછી 3 અને 98. 3 અને ડેલ્ટા એક્સ બરાબર 0. આ રીતના અસંખ્ય ડેલ્ટા એક્સ ની વેલ્યુ 0 મળશે. એના કારણે આ જે છે ને પ્રકાશનું વ્હાઇટ સ્પોટ બહુ જ ડાર્ક અને ઘટ પડતું અને મોટું મળશે. બરાબર? બહુ મોટું મળશે. આ બધા એને કારણે ડેલ્ટા એક્સ ની વેલ્યુ કેવી મળશે? બહુ જ મોટી, સારી એવી. રેડી? તો ચાલો હવે આગળ વધીએ, ડાર્ક વિશે વાત કરીએ. ફર્સ્ટ ડાર્ક ક્યારે મળે? ફર્સ્ટ ડાર્ક જ્યારે સેન્ટ્રલ બ્રાઇટ પૂરું થતું હોય ત્યાં. ક્યારે મળે? સેન્ટ્રલ બ્રાઇટ પૂરું થાય ત્યાં કાળો ભાગ આવે, એ પેલો ડાર્ક કહેવાય. તો ચાલો આપણે વાત કરીએ. ધારો કે મેં એવું ધાર્યું અહીંયા શું મળે છે આપણને? સેન્ટ્રલ બ્રાઇટ. ધારો કે મેં એવું ધાર્યું કે આ બિંદુએ મને ફર્સ્ટ ડાર્ક મળે છે. બરાબર? મેં એવું ધાર્યું. અને અહીંયા મેં જે અંતર રાખેલું છે એ લેમ્બડા રાખેલું છે. આ એ છે, આ બી છે. ઓકે? આને હું શું કરતો હતો? લંબ ખેંચતો હતો. આપણે યંગના ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટનો થિયરી ભણ્યા ત્યારે કરતા હતા. આ ખૂણો શું થશે? થીટા. ઓકે?
આટલું આપણે ભણી ચૂક્યા છીએ. આપણે એવું ધાર્યું કે ફર્સ્ટ ડી, પહેલું ડાર્ક, પહેલી અપ્રકાશિત શલાકા આટલા અંતરે મળે છે અને મેં અંતર રાખ્યું, આને શું રાખ્યું? વાય. આટલું અંતર શું હશે? કેપિટલ ડી. બરાબર છે. હવે હું આ જે ભાગ છે અને એ નામ આપું, એટલા અંતરને શું નામ આપું? આપણે ડી રાખતા હતા, ખબર છે? આપણે એ નામ આપ્યું. આપણે આ તો છે ને તરંગ લંબાઈ છે, કેટલો તરંગ લંબાઈ, અને આ શું છે? અંતર છે. આ એ હોય તો આ ભાગ શું થાય? એ સાઇન થીટા થાય? થાય ને? થાય કે નહીં? સામેની બાજુ એ સાઇન થીટા, એની પાછળની બાજુ શું થાય? એ કોસ થીટા. સામેની બાજુ શું થાય? એ સાઇન થીટા. આપણે ભણી ગયા છીએ. તો એ સાઇન થીટા ડેલ્ટા એક્સ બરાબર એ સાઇન થીટા થાય. શું કામ એ સાઇન થીટા થાય? જો આ આખો ભાગ અને આ આખો ભાગ, આમાંથી મોટો કોણ છે? એમ નહીં, ઉપરનું બી વાળી જે લાઈન છે એ બહુ મોટી છે. કેટલી મોટી છે? એ સાઇન થીટા જેટલી. કેટલી? એ સાઇન થીટા જેટલી. આના કરતાં એ સાઇન થીટા જેટલી મોટી છે. એટલે ડેલ્ટા એક્સ ની વેલ્યુ શું થશે? આ બંનેનો કળા તફાવત શું થશે? આટલો મોટો છે, એ સાઇન થીટા થાય. આપણે આની પહેલાં ગણ્યા છીએ, એટલે આપણે થોડુંક મેં બોલ્યો નહીં, પરંતુ બોલી તો આ રજા ઉપર હતો એટલે. તો આને શું કહેવાય? ડેલ્ટા એક્સ કહેવાય. આ બંનેનો તફાવત એટલો જ મળે છે, એ સાઇન થીટા. હવે ડેલ્ટા એક્સ આપણે કેટલું લીધું છે? લેમ્બડા લીધેલું છે. ડેલ્ટા એક્સ બરાબર લેમ્બડા લીધેલું છે. તો લેમ્બડા બરાબર એ સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર શું થાય? લેમ્બડા અપોન એ. થાય કે નહીં? હવે જુઓ, આ લેમ્બડાની વેલ્યુ કેમાં હશે? 10⁻⁹ થી 10⁻10 સુધીનું હોઈ શકે. અને મેં આ જે છે અંતર લીધું છે એ કેટલું લીધું છે? મિલીમીટરમાં, એટલે 10⁻3. કોણ મોટું છે? આ વેલ્યુ મોટી છે ને આના કરતાં. આ ઓછી કહેવાય. આ બંનેનો ગુણોત્તર લઉં, બહુ જ ઓછો આવે કે નહીં? આવે ને. ઉપર જાય તોય તે પોઈન્ટમાં ઘણા બધા ઝીરો આવશે. સાઇન થીટાની વેલ્યુ બહુ જ નાની, સામેની વેલ્યુ નાની આવે તો સાઇન થીટા કેવું થશે? નાનું થશે. ઝીરો નહીં થાય પણ નાનું થશે. તો હું સાઇન થીટાને નિયરલી અબાઉટ થીટા લઈ શકું, એને પણ ટેન થીટા પણ લઈ શકું. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? લેમ્બડા અપોન એ. આ શું થયું? આપણું કોણીય સ્થાન. શું છે આ? કોણીય સ્થાન. કોણીય સ્થાન થયું. રેડી? હવે કોણીય સ્થાન મળી ગયું છે. હવે ટેન થીટાની વેલ્યુ આપણે જોઈએ. ટેન થીટા પણ લઈ શકીએ. ટેન થીટા બરાબર શું થશે? લેમ્બડા અપોન એ. હવે ટેન થીટા બરાબર શું થાય? સામેની બાજુના છેદમાં પાછળની બાજુ, વાય અપોન ડી બરાબર લેમ્બડા અપોન એ. તો વાય બરાબર શું થાય? ડી લેમ્બડા અપોન એ. તમે જોવા જાઓ તો અહીંયા ડી લેમ્બડા બાય એ મળે છે, બરાબર છે, અને ડાર્ક મળે છે. ત્યાં આપણને ડાર્કમાં એટલે કે અપ્રકાશિતમાં કેવી વેલ્યુ મળતી? લેમ્બડા બાય 2 મળતું હતું. અહીંયા શું કામ એવું મળે છે એની વિશે વાત કરવું. હવે જો ના હવે જો વાત કરું. જો આમાં છે ને અસંખ્ય વેવલેટ્સ છે. આપણે આની પહેલા વાત કરી. કેટલી હશે? 1 થી 100 ધાયરામાં. 1 થી ફર્સ્ટ થી 100 ધાયરા, બરાબર છે? 100 ધાયરા. 1 અને 100 ફર્સ્ટ એન્ડ 100 માં શું મળશે? લેમ્બડા મળશે. લેમ્બડા મળશે, કળા તફાવત. પછી શું કરવાનું ખબર? વચ્ચેનું બિંદુ ધારવાનું. 1 થી 100 છે તો 1 આવી ગયું, 1 અને 100. પછી શું લેવાનું? 100 અને 51. સોરી 2 અને 1 અને 51. એટલે કે હું 50 ની પછીના સાથે લઉં. આ શું કરીએ ખબર? અહીંથી એક તરંગ આવતું હોય, એકમું અને ઓલું 100મું.
એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ થાય તો શું મળે? લેમડા. તો એ શું છે? એક પ્રકાશિત છે. આને શું કહેવાય? સહાયક વ્યતિકરણ. આ સહાયક કરે છે. હવે હું કરું ફર્સ્ટ અને 51. 1 અને 51. હવે જો આ લેમડા છે તો આટલો ભાગ શું કેટલો થાય? આ આટલો ભાગ અને આટલો ભાગ શું થાય? ટોટલ લેમડા હોય તો આ શું થાય? લેમડા બાય 2. બરાબર છે. હવે મને કહો કે ફર્સ્ટ એન્ડ 51 વચ્ચે શું મળશે? નહીં, 1 અને 51 વચ્ચેનું અંતર કેટલું થશે? લેમડા બાય 2 થશે. લેમડા બાય 2 થશે ને? પછી સેકન્ડ અને 52 વચ્ચે લેમડા બાય 2. પછી થર્ડ અને 53 વચ્ચે લેમડા બાય 2. એ રીતના બધા માટે 49 સુધી જાઓ. 49 અને 99 વચ્ચેનું કરું તો શું થાય? લેમડા બાય 2. તમે જોવા મળે છે અહીંયા કે ખાલી એકમાં લેમડા મળે છે સહાયક, અને બીજા બધામાં શું મળે છે? લેમડા બાય 2. એટલે કે સહાયક કરતા વિનાશક વધારે રચે છે. તેના કારણે એ લેમડા બાય 2 છે એ વિનાશક એ વધારે થવાથી આપણને અહીંયા ડાર્ક ફ્રિન્જીસ મળે છે. શું મળે છે? અપ્રકાશિત શલાકાઓ મળે છે. બરાબર છે. તો તમને કળા તફાવત પૂછે. શું પૂછે? કળા તફાવત. તો તમે શું જવાબ આપશો? કળા તફાવત પૂછે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને. જો અઘરો પેપર કરવો હોય તો એ પૂછશે. હે? હા, વેરી ગુડ. જો અહીંયા આપણે લીધું છે ડેલ્ટા એક્સ ની વેલ્યુ લેમડા, પરંતુ અહીંયા હાવી કોણ થાય છે? લેમડા બાય 2, પરંતુ લઈએ છીએ લેમડા. એ યાદ રાખજો, અહીં લેમડા બાય 2 કળા તફાવત છે. મેઇનલી કોણ છે? લેમડા બાય 2. લેમડા લખતા નહીં, એ તો ધારીએ છીએ લેમડા. બરાબર, યાદ રાખજો. ચલો આગળ વધીએ. અહીંયા ગણતરીની જગ્યા હતી. ચલો સેકન્ડ ડાર્ક. ક્યુ. બરાબર છે. અને એ ને બી. હવે એ ને બી વચ્ચે શું છે? 2 લેમડા છે. શું છે? 2 લેમડા. અને અંતર તો આનું એ રહેશે. અહીંયા શું મળશે? આટલા ભાગમાં એ સાઇન થીટા મળશે. વચ્ચેથી લાઈન ખેંચવાની. બરાબર છે. આટલું અંતર કેપિટલ ડી અને આટલું અંતર વાય. એની એ જ પ્રોસેસ કરું છું, પરંતુ અત્યારે કોણ છે? ડેલ્ટા એક્સ ની વેલ્યુ શું છે? 2 લેમડા. તો 2 લેમડા બરાબર શું થશે? એ સાઇન થીટા થશે. તો સાઇન થીટા બરાબર શું થશે? 2 લેમડા બાય એ. તો થીટા બરાબર શું થશે? 2 લેમડા બાય એ. શું કામ લીધું? સાઇન થીટા ઇઝ નિયરલી અબાઉટ થીટા એન્ડ ટેન થીટા. બહુ ઓછી વેલ્યુ છે. તો આ શું થાય? એનો કોણીય સ્થાન. હું વેગ. અહીંયાથી વેગ આવી ગયો. આ કોણીય સ્થાન થયું. એ જ રીતના ટેન થીટા બરાબર પણ લઈ શકાય. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 2 લેમડા બાય એ. ટેન થીટા બરાબર શું લેવાનું? વાય અપોન ડી. શું કામ લઈએ છીએ? હું મજા આવે. આ થીટા હોય, બરાબર છે. વાય અપોન, તો વાય બરાબર 2d લેમડા બાય એ. મગજ તો ક્યાં વાપરશે? 2d લેમડા બાય એ. બરાબર છે. હવે જો આ જો તમને સાવ અલગ મળે છે ને, ઓલામાં કેમમાં મળતું હતું? પ્રકાશિતમાં મળે. હવે યાદ રાખવાનું આમાં. અને આ યુનિટ એમનામ 11 માર્ક નથી આપતા. પૂછાતું એમનામ નથી આમાંથી, કેમ કે થોડુંક અઘરું છે જ તે. મહેનત માગી લે. બરાબર છે. કન્ફ્યુઝન થાય, એકબીજાને મેચ થઈ જાય, બધું ભેગું થઈ જાય. તો ગણતરી કરજો, નહીં તો એક્ઝામમાં નહીં આવડે રવિવારે.
હવે જો જ્યારે મેં 2 લેમ્બડા લીધું, કેટલા 2 લેમ્બડા, ત્યારે છે ને મારે છે ને A થી B ને કેમાં ડિવાઈડ કરવાનું? આ ફર્સ્ટ હોય, આ 100 હોય, કેટલામાં ડિવાઈડ કરવાનું ખબર? જો 25, 50 અને 75, 25, 50 ને 75 બધાને લેમ્બડા બાય 2 માં ડિવાઈડ થઈ જાય. ટોટલ 2 લેમ્બડા થઈ જાય ને. આ જે સેકન્ડ છે એ કોની સાથે ઇન્ટરેક્ટ કરશે? 27 એટલે ના સેકન્ડ એટલે 26 સાથે, 26 સાથે કરશે. પછી એ જ રીતના 26 છે 51 સાથે, એ જ રીતના અહીંનો 52 હોય કોની સાથે કરે? અહીંયા. બરોબર છે, બરોબર છે, ઇન્ટરેક્ટ કરે એ સમજાય છે. 52 બોલ્યો ને એટલે એ 77 બોલે છે. ઓકે, તો આ રીતના ઇન્ટરેક્ટ કરશે. તો ઇન્ટરેક્ટ કરે તો બંને વચ્ચેનું અંતર શું થશે? લેમ્બડા બાય 2. અહીંયા પણ શું થશે? ઇન્ટરેક્ટ કરશે તો લેમ્બડા બાય 2. એટલે કે કહેવા શું માંગુ છું ખબર? આ જે લેમ્બડા બાય 2 છે એની કળા આ રીતના હોય. આ શું કહેવાય ખબર? લેમ્બડા બાય 2. બરાબર છે. અને ઓલો જે આવે છે એની લેમ્બડા બાય 2 હોય. તો સામ સામે શું કરે? કેન્સલ કરે. કેમ કે બે અલગ અલગ છે તો કેન્સલ કરવાથી આપણને શું મળશે? બધામાં 0 0 મળશે, બધામાં 0 0 મળશે. હવે જોવા જેવું એ છે કે આ બે થઈને જેની સાથે ઇન્ટરેક્ટ કરે આ બે થઈને એક ડાર્ક મોકલશે, બરાબર, અને બીજાથી બીજી ડાર્ક. અને આ જે બે ડાર્ક મળે છે એની વચ્ચે કયો હશે? પ્રકાશિત શલાકા. આ બે ઇન્ટરેક્ટ કરે એના કારણે શું થાય? એક ડાર્ક મળે. આ બે ઇન્ટરેક્ટ કરે એના કારણે એક ડાર્ક થાય. અને વચ્ચે કયો હશે? પ્રકાશિત શલાકા. આવું આપણે કહી શકીએ, બરાબર છે, આવું આપણે કહી શકીએ. પરંતુ આપણે અત્યારે આગળનું આપણે ખબર નથી. બ્રાઇટ પ્રકાશિત શલાકા ક્યાં મળશે? ગણતરી સમજાય છે? 2 લેમ્બડા હોય તો કેટલા ભાગ પાડવાનું? 4 ભાગમાં. બધામાંથી લેમ્બડા બાય 2 લેમ્બડા બાય 2 મળે. અને y ની વેલ્યુ 2d લેમ્બડા બાય a. બરાબર. ચાલો હવે થર્ડ છેલ્લું કરાવી દઉં પછી જાતે કરજો. શું શેનું? આવી ગયા તું હું કામ કાઢ અહીં 1 થી 100 હું કામ લખું છું? ધારીએ છીએ. હું શું ધારીએ છીએ? 1 થી 100 શું છે? હે લેઝર. શું લે? લેઝર. શું લેઝર? પાર્ટિકલ પ્રકાશ. એમ નહીં, શું છે એ? એટલી જગ્યાએથી પ્રકાશ બિંદુ. આટલા બિંદુ. હા, શું જાય છે? તરંગો. કેટલા? 1 થી 100 તરંગો, પ્રકાશના તરંગો નીકળે છે. બિંદુવત પ્રકાશમાંથી 100 તરંગો નીકળે છે એમ કહું છું, બરાબર છે. અને એમાંથી જે તરંગો નીકળે એમાંથી એક લેમ્બડા બાય 2 બીજા સાથે લેમ્બડા બાય 2 ની કળા અને બે અલગ અલગ હોય તો શું થાય? વિનાશક વ્યતિકરણ રચે, બરાબર છે. આમાં કેટલા લેમ્બડા આપેલા? આમાં કેટલા થશે વિચારો તો? 3 લેમ્બડા. તો 3 લેમ્બડાને કેટલામાં ડિવાઈડ કરવાના? 6 માં. વેરી ગુડ. લેમ્બડા બાય 2 લેમ્બડા બાય 2 લેમ્બડા બાય 2 લેમ્બડા બાય 2 લેમ્બડા બાય 2, લેમ્બડા બાય 2 અને લેમ્બડા બાય 2. હવે જો આ જે છે ઇન્ટરેક્ટ કરશે ને 0 કરશે, આ બે સાથે 0 કરશે અને આ બે 0 કરશે, બરાબર છે. 1 થી 3 1 થી 3 1 થી 3 એક વળી જાય. આ રીતના ઇન્ટરેક્ટ કરીને શું કરશે? 0 કરશે. આ ઉપર આવતો હોય એક નીચે આવતો,
એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરીને 0 કરશે. તો હવે આપણે ડેરિવેશન કરીએ. શું કરવાનું? સાઇન થીટા બરાબર શું લેવાનું? થીટા. એ સાઇન થીટા બરાબર ડેલ્ટા એક્સ. એ સાઇન થીટા બરાબર શું થશે? થીટા. 3 લેમ્બડા બરાબર. સાઇન થીટા બરાબર 3 લેમ્બડા બાય એ. થીટા બરાબર 3 લેમ્બડા બાય એ. આ શું મળ્યું? થીટા કોણીય સ્થાન. બધું કરાવ્યું છે ને એટલે ભાઈ મગજમાં ફિટ થઈ જવાનું છે. tan થીટા બરાબર 3 લેમ્બડા બાય એ. tan થીટા બરાબર શું લઈ શકાય? y upon d. 3 લેમ્બડા બાય એ. તો y બરાબર શું થશે? 3d લેમ્બડા upon a. આ કેટલામી? થર્ડ ડાર્ક. આની પહેલામાં 2 ડાર્ક. સેકન્ડ ડાર્ક. આમાં એ લખવામાં ભૂલ નહીં કરતા હો. અહીંયા એમ નહીં સમજતા કે આ પૂરું થઈ ગયું છે. એક એક જગ્યા રોકું છું. એમ નહીં સમજતા પૂરું થઈ ગયું લખવાનું નહીં બંધ કરતા. આગળ હશે પીડીએફમાં. બ્રાઇટ માટે જગ્યા મૂકેલી છે. અહીંયા બ્રાઇટ આવે ને વચમાં. હે બ્રાઇટ આવે ને વચમાં બ્રાઇટ હા બસ. ચાલો, વિવર્તનમાં ફર્સ્ટ અપ્રકાશિત મળે ત્યાં કળા તફાવત શું હશે? ફર્સ્ટ હે લેમ્બડા નહીં, લેમ્બડા બાય 2. 2. વેરી ગુડ. લેમ્બડા બાય 2. ગમે ત્યાં પ્રકાશિત મળે ત્યાં લેમ્બડા બાય 2 હોય. ગમે ત્યાં અપ્રકાશિત મળે ત્યાં કળા તફાવત હંમેશા કેટલો હશે? લેમ્બડા બાય 2. એટલે જ મેં પ્રશ્ન મૂક્યો છેલ્લે એક્ઝામમાં પ્રોબ્લેમ ન આવે. ધન્યવાદ. ઇધર આવડતું હોય ને અને 0 આવે માર્ક. ઓકે, તો એટલે સુધી રાખીએ. આજે અપ્રકાશિત પૂરું કર્યું છે. પછી શું કરશું હવે? પ્રકાશિત શલાકા. મજા આવી ને? સર આવું બતાવો ને કઈક આવી સલાહ કેવી દે.